સર મારો ક્વેશ્ચન છે કે જેમને નોક નીઝ હોય એમને ફ્યુચરમાં ઘસારો થવાના ચાન્સીસ વધારે હોય છે નોર્મલ નીઝ જેમના એવા લોકો કરતા. નોક ની એટલે કે બેઝિકલી જે આપણું જોઈન્ટ ની જોઈન્ટ હોય ને એ 2-3 બોન્સનું બનેલું હોય, એટલે ઉપર ફીમર, નીચે ટીબિયા અને આગળ પટેલા હોય. તો ફીમર અને ની જે બંને બોનની વચ્ચે એક સ્પેસિફિક એંગલ હોય, અપ ટુ 7 ડિગ્રી વારસ એંગલ અને અપ ટુ 3 to 4 ડિગ્રી બે બાજુનું એંગલ એક્સેપ્ટેબલ છે. પણ એના કરતાં વધારે જ્યારે અંદરની બાજુ પગ વળેલા હોય એને નોક ની કહેવાય છે. તો એ નોક ની થવાથી શું થાય કે જોઈન્ટના એક પાર્ટ ઉપર લોડ વધારે આવે, એટલે એક બાજુ લોડ વધારે આવે એટલે ઓબ્વિયસલી વસ્તુ છે કે એ બાજુ ઘસારો થવાનું છે. એટલે નોકની વાળા જે બી નોકની ફિઝિયોલોજીકલ હોય છે, ઘણા લોકોમાં કેવું બાય બર્થ કાં તો ડ્યુરિંગ ગ્રોથ ટાઈમમાં વિટામિનની ડેફિશિયન્સી થઈ હોય એના લીધે પગ થોડા બેન્ડ રહે, અને આપણી 30% ઇન્ડિયન પોપ્યુલેશનમાં નોકની હોય છે, કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય છે કે ગ્રોઈંગ એજમાં વિટામિન ડેફિસિટ રહ્યા હોય. તો એવા કેસીસમાં અર્લી આર્થરાઇટિસ આવવાની સંભાવના છે. એ ના આવે એના માટે ફિઝિયોથેરાપી કરવી જોઈએ કે જેનાથી નોકની કરેક્ટ થાય. અને જો 10 ડિગ્રી કરતાં વધારે નોકની હોય તો એવા કેસમાં સર્જિકલ કરેક્શન કરવું જોઈએ. અપ ટુ 7 to 10 ડિગ્રી એક્સેપ્ટેબલ હોય છે, એમાં બહુ વેરિએશન નથી આવતું, બટ સ્ટીલ ફિઝિયોથેરાપી કરવાથી આ આર્થરાઇટિસ કે આગળ ઘસારો આવવાની સંભાવના ઓછી થઈ જતી હોય છે. અને એક્સરસાઇઝ કરવાથી ફેર પડે એમાં? એક્સરસાઇઝ કરવાથી બોન એલાઇનમેન્ટ કરેક્ટ ના થાય, પણ મસલ એલાઇનમેન્ટ કરેક્ટ થાય તો એનાથી વધારે ના થાય. એટલે નોકની બે ટાઈપના હોય કે મસ્ક્યુલર મિસએલાઇનમેન્ટના લીધે નોકની હોય અને ઓલરેડી બોન બેન્ડ થયું. જો બોન જે બેન્ડ થયું છે તો વગર સર્જરી કર્યા વગર સીધું નથી થવાનું, પણ મસલ મિસએલાઇનમેન્ટ હોય એ તમે ફિઝિયોથેરાપી એની સ્પેસિફિક એક્સરસાઇઝ આવે છે એનાથી ઇમ્પ્રૂવ થઈ જતું હોય છે.